વેલકમ ટુ ડીઆરપી એજ્યુકેશન। આજના વિડીયોમાં આપણે બંધારણના ટોપિક વિશે સમજવાના છીએ। તો બંધારણનો જ્યારે પણ આપણે વાત કરીએ તો બંધારણની શરૂઆત જ્યાંથી થાય એ ટોપિક આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ। કોઈ અંદાજો લગાવશે અહીંયા કે કયો ટોપિક છે એ જે બંધારણની શરૂઆત કરે છે? તો હા, અહીંયા એક ટોપિક છે બંધારણની શરૂઆત માટેનો આમુખ। આમુખથી બંધારણની શરૂઆત થાય છે વિદ્યાર્થી મિત્રો। તો આ આમુખ વિશે આપણે આજે કેટલાક પરીક્ષામાં પૂછાવા લાયક પ્રશ્નો સમજવાના છીએ, એ પણ આ પ્રકારના માઇન્ડ મેપથી। ચાલો શરૂ કરીએ। તો બંધારણની શરૂઆત થાય છે મિત્રો આમુખથી। તો આ આમુખ એ શું છે એ સમજવું જોઈએ પહેલાં। તો આમુખ જે છે એ એક ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે। ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે। હવે આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ એ ક્યાંથી આવ્યો એની ચર્ચા આપણે કરવાની છે। તો ઉદ્દેશ્ય પ્રસ્તાવ મિત્રો આપણા જવાહરલાલ નહેરુએ બંધારણ સભાની સામે રજૂ કર્યો હતો અને તેમણે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભાની સામે ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો અને આ 13 ડિસેમ્બર પછી બંધારણ સભાએ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવ ઉપર તર્ક વિતર્ક કરી અને તારીખ 22 જાન્યુઆરી 1947ના રોજ આ ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકાર કર્યો। તો આમુખ એ જવાહરલાલ નહેરુ દ્વારા રજૂ કરવામાં આવેલો ઉદ્દેશ્ય પ્રસ્તાવ છે, જે 13 ડિસેમ્બર 1946ના રોજ બંધારણ સભા સામે રજૂ કરવામાં આવ્યો અને એના ઉપર તર્ક વિતર્ક પછી 22 જાન્યુઆરી 1947ના રોજ આ આમુખના ઉદ્દેશ્ય પ્રસ્તાવને સ્વીકારી અને આમુખનું સ્વરૂપ આપવામાં આવ્યું। તો હવે આ આમુખની અંદર કઈ કઈ બાબતો સામેલ છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોવાની છે। તો સૌથી પહેલાં આમુખનો વિચાર ક્યાંથી આવ્યો? તો મિત્રો આમુખનો વિચાર આવે છે એટલે કે આમુખનો સ્ત્રોત ક્યાંથી મળ્યો? તો આમુખનો વિચાર અને સ્ત્રોત મળે છે અમેરિકાના બંધારણમાંથી। તો અમેરિકાના બંધારણમાંથી આમુખનો સ્ત્રોત લેવામાં આવ્યો છે કે ભાઈ બંધારણની અંદર ભારતના બંધારણમાં આમુખ સામેલ કરવું એવો વિચાર ક્યાંથી આવ્યો? તો આપણા બંધારણ સભાના જે પણ સભ્યો હતા તેમણે અમેરિકાના બંધારણનો અભ્યાસ કર્યો અને એ બંધારણના અભ્યાસ પરથી તેમણે ભારતના બંધારણમાં ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો અને એને આમુખનું સ્વરૂપ આપ્યું। તો અહીંયા એક પ્રશ્ન બને કે આમુખનો સ્ત્રોત ક્યાંથી લેવામાં આવ્યો છે? તો આમુખનો સ્ત્રોત છે અમેરિકાના બંધારણમાંથી। હવે આગળ વાત કરીએ તો અમેરિકાના બંધારણમાંથી આમુખ તો લીધું, પણ ભારતના બંધારણમાં જે તમને આમુખનું સ્વરૂપ દેખાય છે, જે ભાષા દેખાય છે, જે શૈલી દેખાય છે, એ ભાષા અને શૈલી ક્યાંથી લેવામાં આવી? તો અહીંયા મિત્રો યાદ રાખવાનું છે કે અમુકની અંદર ભાષા અને જે શૈલી જે છે એ કયા બંધારણમાંથી લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે। ઓસ્ટ્રેલિયા। તો અહીંયા આપણા બંધારણના જે સભાના સભ્યો હતા તેમણે અલગ અલગ બંધારણનો અભ્યાસ કર્યો, અલગ અલગ દેશના બંધારણની અંદર એમણે થોડીક પ્રયત્નો આપી અને એનો અભ્યાસ કરી અને એમાંથી જે પણ બેસ્ટ વસ્તુ લાગી એ આપણા બંધારણમાં સામેલ કરી। તો આમુખનો વિચાર આવે છે અમેરિકાના બંધારણમાંથી અને આમુખની રચના માટે જે ભાષા અને શૈલીનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેના માટે બંધારણ સભાના સભ્યોએ ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી ઉપયોગ કર્યો। તો આપણા આમુખની અંદર જે ભાષા અને શૈલી તમે જોઈ રહ્યા છો એ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? તો ઓસ્ટ્રેલિયાના બંધારણમાંથી લેવામાં આવી છે। તો હવે મિત્રો આમુખને આપણા એક ગુજરાતના લોકલાડીલા જે સાહિત્યકાર છે એમણે એક નામ આપ્યું કે આમુખ એ બંધારણની જન્મ કુંડળી છે। તો ભારતની અંદર ગુજરાત અને ગુજરાતની અંદર કનૈયાલાલ મુનશી, જો તમે ઓળખતા હોય તો આ કનૈયાલાલ મુનશીને ટૂંકમાં કહેવામાં આવે છે કમા મુનશી। કમા મુનશી આમનું આખું નામ થાય કનૈયાલાલ માણેકલાલ મુનશી। આ કનૈયાલાલ માણેકલાલ મુનશી એટલે કે કમા મુનશીએ આમુખને બંધારણની જન્મ કુંડળી તરીકે ઓળખ આપી। તો આ પણ એક પ્રશ્ન બની શકે કે બંધારણની જન્મ કુંડળી કઈ? તો આમુખ, અને આવું કહેનાર કોણ હતા? ગુજરાતી હતા અને એમનું નામ છે કમા મુનશી, કનૈયાલાલ માણેકલાલ મુનશી। હવે આગળનો એક ટોપિક જોઈએ તો આમુખની અંદર મિત્રો 3 ન્યાયની વાત કરવામાં આવી છે। કેટલા ન્યાયની વાત કરવામાં આવી છે? 3 ન્યાયની વાત કરવામાં આવી છે। તો આ 3 ન્યાય કયા એ તમે જાણતા હશો। કયા કયા 3 ન્યાય છે મિત્રો અહીંયા? તો પહેલી વાત કરીએ આપણે તો સામાજિક ન્યાય, બીજી વાત કરીએ તો આર્થિક ન્યાય,
અને ત્રીજી વાત કરીએ તો રાજકીય ન્યાય. રાજકીય ન્યાય તો ભારતના બંધારણની અંદર આમુખમાં ટોટલ 3 પ્રકારના ન્યાયની ચર્ચા કરવામાં આવી છે. અને આ 3 ન્યાય છે સામાજિક ન્યાય, આર્થિક ન્યાય અને રાજકીય ન્યાય. આ 3 ન્યાયનો ઉલ્લેખ ભારતના આમુખની અંદર કરવામાં આવ્યો છે. એના પછી મિત્રો વાત કરીએ તો આમુખ અત્યાર સુધી બંધારણ બન્યું ત્યારથી લઈ અને આજ સુધી આમુખની અંદર કેટલા સુધારા કરવામાં આવ્યા, એટલે કે કેટલા બંધારણીય સુધારા દ્વારા આમુખમાં ફેરફાર કરવામાં આવ્યો એ આપણે જાણીએ. તો મિત્રો ભારતીય બંધારણની અંદર જે આમુખ છે તેમાં અત્યાર સુધી બંધારણીય સુધારા કરવામાં આવ્યા છે. બંધારણીય સુધારા કરવામાં આવ્યા છે. તો કેટલા બંધારણીય સુધારા થયા છે? તો એક જ બંધારણીય સુધારો, એક જ વાર આની અંદર બંધારણીય સુધારો કરી અને અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. હવે એકવાર બંધારણીય સુધારો કરવામાં આવ્યો હોય તો એ બંધારણીય સુધારો કયો અને એ બંધારણીય સુધારામાં શું શું બાબતો ઉમેરવામાં આવી એની આપણે ડિટેલમાં આગળ જોઈએ. તો મિત્રો આ એકવાર જે બંધારણીય સુધારો થયો એ હતો 42મો બંધારણીય સુધારો 1976. તો 1976માં 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો અને એ બંધારણીય સુધારાને મિની બંધારણ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ બંધારણીય સુધારામાં એવા કયા કયા ફેરફાર થયા જે આમુખ સાથે સંકળાયેલા છે? તો મિત્રો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 42મા બંધારણીય સુધારામાં આમુખની અંદર 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. કેટલા શબ્દો ઉમેરવામાં આવ્યા? તો 3 શબ્દો ઉમેરવામાં આવ્યા. હવે આ 3 શબ્દો કયા છે? તો 3 શબ્દો છે મિત્રો સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને છેલ્લો શબ્દ છે અખંડિતતા. અખંડિતતા. તો 42મા બંધારણીય સુધારા દ્વારા જે 3 શબ્દો ઉમેરવામાં આવ્યા એ 3 શબ્દો છે મિત્રો સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. આ 3 શબ્દો 42મા બંધારણીય સુધારા દ્વારા આમુખની અંદર સામેલ કરવામાં આવ્યા, ઉમેરવામાં આવ્યા. મૂળ આમુખ જે હતું એની અંદર આ 3 શબ્દો ન હતા. બરાબર? તો આ તમારે યાદ રાખવાનું છે કે 42મો બંધારણીય જે સુધારો થયો એમાં શું ફેરફાર કરવામાં આવ્યો? તો 3 શબ્દો ઉમેરાયા. કયા 3 શબ્દો હતા? તો સમાજવાદી, ધર્મનિરપેક્ષ અને અખંડિતતા. એના પછી મિત્રો વાત કરીએ તો આમુખની અંદર બીજા પણ 3 શબ્દો તમે જોઈ શકો છો. કયા કયા 3 શબ્દો છે? તો એ છે સ્વતંત્રતા, સમાનતા અને છેલ્લો શબ્દ છે બંધુતા. તો આમુખની અંદર આ 3 શબ્દો પણ તમે જોઈ શકો છો જે બંધારણના આમુખમાં તમને દેખાતા હશે. જો તમે બંધારણની ચોપડી ખોલી હોય ને પહેલું પત્તું જોયું હોય તો પહેલા જ પત્તા ઉપર આમુખ લખેલું હોય છે અને આમુખની અંદર આ વિગતો તમે જોઈ શકો છો જેમાં સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાની વાત કરવામાં આવી છે. તો આ 3 શબ્દોનો વિચાર ક્યાંથી આવ્યો? બંધારણ સભાના જે સભ્યો હતા એમને આ 3 શબ્દો ઉમેરવાનો વિચાર ક્યાંથી આવ્યો? તો મિત્રો ફ્રેન્ચ ક્રાંતિના આધારે એમને આ વિચાર આવ્યો. ક્યાંથી આવ્યો? ફ્રેન્ચ ક્રાંતિની અંદર. ફ્રાન્સની અંદર મિત્રો 1789માં ફ્રેન્ચ ક્રાંતિ થઈ હતી અને આ ફ્રેન્ચ ક્રાંતિનો મુખ્ય સૂત્રો હતા સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. તો આ ક્રાંતિથી પ્રેરિત થઈ અને આપણા બંધારણ સભાના જે બંધારણના ઘડવૈયા હતા એ લોકોએ 3 શબ્દો બંધારણના આમુખમાં ઉમેર્યા. કયા શબ્દો છે? તો સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા. હવે મિત્રો આમુખ સાથે એક વિવાદિત કેસ પણ સંકળાયેલો છે. તમે જાણતા હોવ તો કોમેન્ટ કરો કયો એવો કેસ છે જે આમુખ સાથે સંકળાયેલો છે અને એ આપણને એવું કહેવા માગે છે કે આમુખ એ બંધારણનો મૂળભૂત ભાગ છે. શું તમારામાંથી કોઈ જાણે છે કે એવો કયો કેસ છે જે આમુખ સાથે સંકળાયેલો છે અને એ એવું કહેવા માગે છે કે આમુખ એ બંધારણનો મૂળભૂત ભાગ છે? જો જાણતા હોવ તો એનો જવાબ તમે કોમેન્ટ કરો એટલે મને ખ્યાલ આવે અને બાકીના વિદ્યાર્થીઓ પણ જાણી શકે. બરાબર? તો આ હતો આમુખ સાથે સંકળાયેલા મહત્વના મુદ્દા. અને જો આટલા મુદ્દા તમે તૈયાર કરો તો આમુખની અંદર બીજી કોઈ ચિંતા કરવાની તમારે જરૂર નથી. તમે આ વિડીયોની અંદર આ પેજનો એક સ્ક્રીનશોટ લઈ અને તમારા નોટ્સ તૈયાર કરવામાં પણ ઉપયોગ કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક ચોક્કસથી આપજો તો જેથી આવા અવનવા વિડીયો તમે વધુ જોઈ શકો અમારી ચેનલ ઉપર. ચાલો મળીએ નેક્સ્ટ